અમરેલી જિલ્લામાં દશેરાની સાથોસાથ કેન્દ્ર સરકાર દ્વારા જીએસટી દરમાં કરાયેલા ઘટાડાને વાહનોની ખરીદી માટે ભારે ધસારો જોવા મળ્યો છે, જેના કારણે અમરેલીમાં દરેક કંપનીઓના શોરૂમમાં ગાડીની ડિલિવરી લેવા માટે ભારે ભીડ જોવા મળી રહી છે। ઉલ્લેખનીય છે કે જીએસટીના દરમાં ઘટાડો થવાથી ₹60,000 થી 70,000નો ફાયદો થતાં લોકો ગાડીની ખરીદી માટે ઉમટ્યા છે। આપણી જે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે એને અત્યારે આપણને જે પબ્લિકને જે જીએસટી દરમાં જે સારો એવો ફાયદો છે મધ્યમ વર્ગોને જે આપ્યો છે એને આધીન પછી અમને એવી ઈચ્છા થઈ કે ચાલો હવે આપણને અત્યારે મારે આ ગાડી લેવામાં મને ₹1 લાખ મને ફેર પડ્યો છે આ જીએસટીના આધીન। એટલે હું ખાસ કરીને હું સેન્ટ્રલ ગવર્મેન્ટને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું કે તમે અમારા જેવા મધ્યમ વર્ગોનું અમે વિચાર્યું અને આપણે અમને જીએસટીનો ફાયદો કરી દીધો। હમણાં પ્રધાનમંત્રીશ્રીએ એક નવરાત્રિની સપ્રમ ભેટ જીએસટીની આપેલી છે પ્રજા માટે, અને જેથી જીએસટી ઘટવાથી નાની ગાડી અને મોટી ગાડીનું વેચાણ ખૂબ જ વધ્યું છે અને પ્રજા અને આપણી જે કંઈ પણ અમારા જે કસ્ટમર છે એમને 70,000થી 1.5 લાખ સુધીનો ખૂબ જ મોટો ફાયદો થયો છે, જેનાથી નવરાત્રિમાં ડિલિવરી અને બુકિંગના ખૂબ જ મોટા પ્રમાણમાં નંબર્સ અમે મેળવી રહ્યા છીએ। લગભગ અમે અમારા સ્ટોક જે છે એ સ્ટોક આઉટ થઈ ગયેલી એવી સિચ્યુએશનમાં પણ અત્યારના આવી ગયેલા છે।